મારું નામ ઘનશ્યામ બાલાલા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ। આજે હું 25 વર્ષથી સંયુક્ત પરિવારમાં ખેતી કરું છું। મારી પાસે 30 થી 32 વીઘા જમીન છે। આ વર્ષે ચોમાસે મેં મગફળી અને ડુંગળી વાવી હતી, બરાબર। ત્યારે એમાં કમોસમી વરસાદને લીધે તમામ પાક ફેલ ગયો છે, એ તો કુદરતી છે। અને ત્યાર પછી મેં ઘઉં અને ચણા જેવા પાક વાવ્યા છે। હવે આજે ઘઉં મેં 1400ના ભાવના મણ લઈને મારી ખેતીમાં વાવ્યા છે। હવે ખુલ્લી બજારમાં વેચવાવાળામાં 430થી માંડીને 470 રૂપિયા ભાવે માગે છે। આ ઘઉં પોષણક્ષમ ભાવ મને પોસાતા નથી અને બાજરીના પણ ભાવ નથી। એટલે આ બાબતે મેં એક કૃષિ મંત્રીને અરજી લખી છે કે મને ગાંજો વાવવાની પરમિટ આપે। જો કૃષિ મંત્રી મને ગાંજો વાવવાની પરમિટ આપે તો હું એના નીતિ નિયમ પ્રમાણે વાવેતરથી માંડી અને વેચાણ સુધી એના સરકારના નિયમ પ્રમાણે હું ગાંજાનું વાવેતર કરી શકું। કારણ કે અમારા કોઈ પોષણક્ષમ ભાવ નથી। આજે સરકાર એવા બણગા ફૂંકતી હતી કે 2022માં ખેડૂતોના ડબલ ભાવ થશે, એને બદલે ખેડૂતો દેવાદાર થયા છે। અત્યારે ખેડૂતોને તમામ પાકો આવી ગયા છે, એક પણ પાકનો ભાવ નથી પોષણક્ષમ, અને ખેત પેદાશોના ભાવ નથી। એની સામે ખેતીની વસ્તુ, દવા, ખાતર, બિયારણ લેવા જાય તો 3-4 ગણા ભાવ વધી ગયા છે। એટલે ન છૂટકે ખેડૂતોને ભારતનું બંધારણ ન હોવા છતાં અમારે આ માગણી ખેડૂતો પાસે કરવી પડે છે। કારણ કે આવતી પેઢીના કોઈ પણ બાળકો ખેતી કરવા તૈયાર નથી, અને જો ખેડૂત પોતે જ ખેતી છોડી દેશે તો હવે સરકાર બમણી આવક કોની કરશે? અને બીજા નંબરમાં કે અનાજ, કઠોળ કે ધન ધાન્ય પાક ખેડૂત પકવતા બંધ થઈ જશે તો આજથી 5 વર્ષ પછી દેશ માટે પણ મોટી વિકટ પરિસ્થિતિ આવવાની છે। આ માટે જો અમને ભાવ નહીં આપે તો અમને ગાંજો વાવવાની પરમિટ આપે, અને કાં અમને પોષણક્ષમ ભાવ આપે, બેમાંથી એક સરકાર અમારું કરે। અને હું ઇન્ડિયા ન્યૂઝને તમામ ચેનલો વતી સરકારને એટલી વિનંતી કરું છું કે હું તો જાગૃત ખેડૂત છું, બીજા અભણ ખેડૂત પણ આત્મહત્યા કરે એ પહેલાં સરકાર અમારું ધ્યાન દોરે। જય જવાન, જય કિસાન।